કેમ છો બધા? આજે શીતળા સાતમ છે અને શીતળા સાતમના દિવસે બધા કુલેર ધરતા હોય છે. તો આજે હું કોઈ રેસીપી નથી બતાવતી, પણ મારા જે ભાવ છે અને જે હું કરું છું એ હું તમને બતાવું છું અને એનું ધાર્મિક આપણે થોડુંક મહત્ત્વ પણ સમજીએ. તો શીતળા સાતમમાં ખાસ કરીને ઘઉંની કુલેર જ બનાવવામાં આવે છે, બાજરાની કુલેર બનાવવામાં નથી આવતી. કારણ કે મા શીતળા તમારા શરીરમાં, તમારા જીવનમાં, તમારા ઘરમાં ઠંડક આપે એટલા માટે આપણે કુલેર હંમેશા ઘઉંની જ ધરાવવામાં આવે છે અને ઠંડી કુલેર ધરાવવામાં આવે છે. તો એની અંદર તમારે જેટલી કુલેર ધરવી હોય એટલી કુલેર લેવાની અને પછી ગોળ લેવાનો આપણે, અને ઠંડુ એટલે કે થીનું ઘી લેવાનું, એટલે બિલકુલ ગરમ ન હોવું જોઈએ, થીનું ઘી આવી રીતે લેવાનું અને એને સરસ આવી રીતે હાથેથી ચોળી લેવાનું. હવે શીતળા સાતમ કેવી રીતે મનાવવામાં આવે છે, ક્યારથી ચાલુ થયું? મા શીતળા એક વખત વિચાર્યું કે હું ધરતી ઉપર જાઉં અને મારા ભક્તો કેવી રીતે બધા મારું ધ્યાન ધરે છે એ બધું જોવા માટે એક વખત ધરતી ઉપર આવ્યા અને સામાન્ય વેશ ધારણ કરી અને એક સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને એક ઘર સાઈડ ઊભા હતા. ત્યાં ઉપરથી એક બેને આપણે જે ભાતનું ઓસામણ હોય ને ગરમ ગરમ, એને જોયું નહોતું કે નીચે કોઈ બેન ઊભા છે. ગરમ ગરમ ઉપર ભાતનું ઓસામણ એના ઉપર મા ઉપર ઢોળ્યું અને માના શરીરમાં, આખા શરીરમાં ખૂબ જ જલન થઈ અને એકદમ ફોડલા થઈ ગયું. અને ચારેકોર ગામમાં, નાનું ગામ હતું ત્યારે, તો ચારેકોર બધાને કીધું કે મને મદદ કરો, મારા શરીરમાં મને બહુ જ ગરમી થાય છે, મને મદદ કરો, પણ કોઈ સાંભળ્યું નહીં. થોડુંક ફરીથી ઘી નાખશું અને થોડોક ગોળ પણ નાખશું, મને ગોળ થોડોક ઓછો લાગે છે. અને ત્યારે એક ઘર પાસે, નાના ઘર પાસે આવ્યા અને એક કુંભારણ બેન હતા અને એ બેને કીધું કે માં તમને શું થયું છે? તો કીધું કે મને મારા ઉપર ગરમ ગરમ ભાતનું ઓસામણ ભૂલથી કોકે રેડી દીધું છે અને મને શરીરમાં બહુ જ અગ્નિ થાય છે અને ફોડલા થઈ ગયા. તો કે બહુ જ ગરીબ એક કુંભારણ બેન હતા અને એને ઘરમાં બીજું કશું ન હતું, તો એને ઠંડુ પાણી મા ઉપર, માટલામાંથી ઠંડુ પાણી માના ઉપર રેડ્યું અને એને જે શરીરની ગરમી હતી એને શાંત કરાવી. અને પછી માને એના ઘરમાં જે જમવાનું હતું ને એમાંથી એને આપ્યું અને માની કુદરતી ધીમે ધીમે જે ફોડલા હતા ને મટી ગયા. એવી રીતે પછી આગળ જ્યારે એમ થયું કે બેને એમ કીધું કે માએ એમ કીધું કે તું મારા માથામાંથી જે જૂ હોય ને કાઢી દઈશ. તો જ્યારે એ કુંભારણ બેને માના માથામાં જોયું પાછળની સાઈડ, તો જૂ કાઢવા માટે તેને જોયું તો માની પાછળ એક ત્રીજી આંખ હતી. એ ત્રીજી આંખ જોઈ અને ખૂબ જ ડરી ગઈ. એટલે એ જંગલ સાઈડ દોડવા માંડી. ત્યારે માએ એમ કીધું કે ઊભી રહે, હું કોઈ ભૂત કે પ્રેત નથી. અને માએ એને સાક્ષાત દર્શન દીધા અને એને એક આવડી આપણે જે નાની કોઈ વાટકી જોયું ને પાણી આપ્યું અને એમ કીધું કે તું તારા ઘરમાં પાણી રેડી દેજે ચારેકોર. કાલે આખા ગામમાં આગ લાગશે પણ તારા ઘરમાં આગ નહીં લાગે. અને એને માની વાત માની અને એને ચારેકોર ઘરમાં જે માએ પાણી આપ્યું હતું એ પાણી છાંટી દીધું. બીજા દિવસે જોયું તો આખા ગામમાં આગ લાગી ગઈ અને એના ઘરમાં આગ નહોતી લાગી. તો બધાને બહુ જ આશ્ચર્ય થયું અને રાજાએ એને બોલાવી અને એમ કીધું કે તારા ઘરમાં કેમ આગ ન લાગી? આખા નાના ગામમાં બધી જગ્યાએ આગ લાગી, તારા જ ઘરમાં કેમ આગ ન લાગી? ત્યારે એને કીધું કે શીતળા માએ મને સાક્ષાત દર્શન આપ્યા અને મને આવી રીતે કીધું હતું. તો ત્યારથી શ્રાવણ મહિનાના આ દિવસે ખાસ શીતળા સાતમ મનાવવામાં આવે છે. અને ત્યારે રાજાએ જાહેરાત કર્યું કે આ શ્રાવણ મહિનાના આ દિવસે, સાતમના દિવસે શીતળા સાતમ મનાવવામાં આવશે અને તે દિવસે ઘરે કોઈ ચૂલ્લો નહીં સળગાવે અને ઘરમાં ઠંડુ જ ખાવામાં આવશે. અને એ ત્યારથી જ શીતળા સાતમનો મહિમા છે. તો ત્યારથી જ આવી રીતે શીતળા સાતમ મનાવવામાં આવે છે. જો તમને કંઈ વાર્તા ખબર હોય તો મને કહેજો અને કોઈ બીજી એવી કંઈ વાર્તા હોય તો મને ચોક્કસ કહેજો. આવી રીતે આપણે છે ને માને આપણે દીવા કરી અને આપણે કુલેર ધરવાની છે. તો હું આવી રીતે કરી અને માને આપણે કુલેર ધરશું અને આપણે હવે દીવા કરશું. તો આવી રીતે પાણિયારે આપણે દીવા કરવાના હોય છે. જનરલી અમારા ઘરમાં એવી રીતે થાય છે. તમે શું કરો મને ચોક્કસ જણાવજો. અને ભૂલચૂક આપણે થઈ હોય તો આપણે માને માફી માંગી લઈ અને પ્રાર્થના કરીએ કે હેમાં
અમારા જીવનમાં અને અમારા ઘરમાં સુખ શાંતિ આપો, ટાઢક આપો અને અમારા મનમાં જે મગજમાં જે તુફાન ચાલે છે એને શાંત કરી દેજો અને ટાઢક આપજો એવી શીતળા માને પ્રાર્થના. અને તમારા ઘરમાં પણ બસ આ જ શુભેચ્છા સાથે મારા ઘરે આવી રીતે હું કુલેર ધરું છું અને આવી રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ. તમે કેવી રીતે કરો છો એને મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવજો.